નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત રેનની તો ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોની અંદર વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે ઘણા ખરા વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો કમોસમી વરસાદ પણ વરસે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે રાજ્યની અંદર કમોસમી વરસાદની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓની અંદર વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હોવાનું પણ હાલ અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું અહેવાલો મળી રહ્યા છે। તો મિત્રો બીજી બાજુ અરણેજ, સિંધાજ, વડનગર, કંટાળા, ભુવાવાડ, ભુવાટીંબી, ગીર વિઠ્ઠલપુર વગેરે વિસ્તારોની અંદર પણ મિત્રો અમુક અંશે કમોસમી વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે, જેને મિત્રો બીજી બાજુ સમગ્ર નવી અપડેટ જેમાં આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે અમુક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જે છે એ આગામી 24 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, અને સાથે સાથે મિત્રો સવાર તેમજ રાત્રિ દરમિયાન ઠંડીમાં પણ વધારો જોવા મળી શકે છે। આ ઉપરાંત વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના અલગ અલગ વિસ્તારોની અંદર આ ઉપરાંત મિત્રો વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો બીજી બાજુ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે તેનું એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે કમોસમી વરસાદ નોંધાય એવું હાલ અહેવાલો મળી રહ્યા છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।